નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 6 ની અંદર આજે આપણે સંસ્કૃત વિષયની અંદર સુભાષિતાની વિશે અભ્યાસ કરવાનો છે. સુભાષિત એટલે કે સુવચનો, સારા એવા વચનો જેમાંથી આપણને એક પ્રેરણા મળે, જેમાંથી આપણને કંઈક શીખ મળે, જેમાંથી આપણને બોધ મળે, જે આપણા માટે ખૂબ જ યોગ્ય હોય અને આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે અને પરિવાર માટે પણ યોગ્ય હોય. બીજાને સાથ સહકાર આપવો, બીજાને સ્નેહ કરવો, બીજાને પ્રેમથી બોલાવવા, એ આપણા માટે માનવ સમાજ ગુણ હોય છે. એ ગુણને આપણે કેળવવાનું છે. એ પ્રેરણા આપે અને આગળ આપણે પ્રગતિના પંથે આગળ શિખર પર ચડીએ એવી અહીંયા વાત કરવામાં આવી છે. તો પહેલા સુભાષિત લખે છે કે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. અહીંયા શું કહેવા માંગે છે? હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કાનનું ઘરેણું જ્ઞાન છે. ભૂષણે કિમ પ્રયોજનમ, તો અન્ય ઘરેણા શા કામના છે? ભૂષણ એટલે કે આભૂષણ. સ્ત્રીઓ જ્યારે ઘરેણા પહેરે છે એકદમ સુંદર લાગશે, અને ઘરેણા વગરની સ્ત્રી કેવી લાગે તમે કલ્પના કરી લો. તો અહીંયા આપણે એની વાત નથી કરવાની, અહીંયા આપણે એની વાત કરવાની છે કે હાથનું ઘરેણું દાન છે. હાથનું ઘરેણું દાન છે, આપણે બીજાને દાન આપીએ. આપણો હાથ આમ ન હોવો જોઈએ, આમ હોવો જોઈએ. બીજાને દાન આપતો હોવો જોઈએ. કર્ણ પાસે ઘણી બધી વસ્તુ હોય, ઘણી બધી હોય, અને દાનમાં ઘણું બધું તેને આપે છે. કર્ણ દાનવીર કર્ણ તરીકે ઓળખાય છે. તે કર્ણ બધાને દાન આપે છે અને તે દાનવીર તરીકે ઓળખાય. એટલે આપણે દાન આપવું જોઈએ. આ હાથનું ઘરેણું દાન છે. આપણે લેવાની વૃત્તિ ન રાખવી જોઈએ, દેવું જોઈએ. બીજાને દેવાથી આપણી પાસે હંમેશા તેમાં વધારો થતો હોય છે. લક્ષ્મીને વાપરવાથી લક્ષ્મી જે છે એ પાછી આવે છે. કહેવાય છે કે આપણે પૈસા વાપરીએ છીએ તો પૈસા જેટલા વાપરશું એટલા પાછા પણ આવશે જ. તો પછી આપણે પૈસાનો સંગ્રહ કરી રાખવાથી અને આપણી પોતાની અંગત વસ્તુ રાખી મૂકવાથી સંગ્રહ કરી રાખવાથી એ વસ્તુ નષ્ટ જ થઈ જવાની છે. અને નષ્ટ થયેલી વસ્તુ જે નાશવંત પદાર્થ છે, જે શાશ્વત છે, એ નશ્વર છે, શાશ્વત છે, બધા નાશવંત પદાર્થો છે. અને નાશવંત પદાર્થો જે છે એ હંમેશા તે નષ્ટ જ થઈ જવાના છે. એટલે આપણે હાથનું ઘરેણું છે એ દાન છે. આપણે દાન દેવું જોઈએ. અને આપણે દાન દેવું જોઈએ, સેવા કાર્ય કરવી, પરોપકાર વૃત્તિ અપનાવવી જોઈએ, જેથી કરીને આપણને જીવનની અંદર સુખ સમૃદ્ધિ આપણને મળી રહે. બીજું, સત્ય કંઠસ્ય ભૂષણ, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે. ગળાનું ઘરેણું શું છે? સચ્ચાઈ છે. સચ્ચાઈ, એક સત્ય માટે 100 સત્ય બોલવા પડતા નથી, પણ એક જૂઠ માટે 100 જૂઠ બોલવા પડે છે. હંમેશા તમને આ કહેવાયું છે. એટલે સત્ય હંમેશા કંઠનું ઘરેણું હંમેશા સત્ય છે. સત્યને વળગીને સત્યાગ્રહ, સત્યને વળગીને, સત્યથી વિશેષ બીજું કાંઈ દુનિયામાં નથી. સત્ય એ પારસ્પરિક સમાન છે. જ્યાં સત્યનો વિજય થાય છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે, ત્યાં જ ભગવાન આપણી મદદ આવે છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે એને ભગવાન જેને સાથ આપે છે એને સંઘર્ષ અને મુશ્કેલી હોય જ છે, અને ભગવાન જેને ઘણું બધું આપે છે પણ તેની સાથે ભગવાન હોતો નથી. ભગવાન જેની સાથે છે ને એને ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, પણ એમાં સંઘર્ષમાંથી પાર કરવા માટે કહે છે. જ્યારે ભગવાન જેને ઘણું બધું આપી દે છે ને એની સાથે ભગવાન સાથ નથી આપતો ક્યારેય. જેને ઘણું બધું આપે છે અને ભગવાન સાથ નથી આપતો, પણ જેને પાસે જે ભગવાન છે એને સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે ત્યારે તેમાંથી પાર ઉતારવાનો રસ્તો બતાવે છે. અને સચ્ચાઈનો અડકો જે છે એ સચ્ચાઈનો અડકો, જેમ કે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, આ બધા સચ્ચાઈથી આગળ વધેલા છે. સચ્ચાઈથી એ આખું ભારત દેશ સ્વતંત્રતા અપાવ્યું છે. ત્યાર પછી તમે જોશો કે સત્યનો માર્ગ છે કઠિન, પણ એને આપણે સહેલો કરીને ગમે તેટલી સંઘર્ષ અને મુશ્કેલી પરિસ્થિતિ આવે તો એનો સામનો કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ અને એ કાર્ય કરવું જોઈએ. કાનનું ઘરેણું જ્ઞાન છે. સ્ત્રોત્ર એટલે કે સાંભળવું. ભૂષણમ શાસ્ત્ર એટલે કે કાનનું ઘરેણું જ્ઞાન છે. જ્ઞાન લેવાથી જ્ઞાન વધે છે અને જ્ઞાન દેવાથી પણ જ્ઞાન વધે છે.
અને આપણે પોતાને જ્ઞાનને સંગ્રહિત કરે કે કબાટની અંદર સરસ મજાના પુસ્તકો હોય પણ એ પુસ્તકો શું કામના, કઈ વાંચો જ નહીં, એમના રાખી મૂકો તો એ પુસ્તકો નકામા છે, એ પુસ્તકો કઈ કામના હોતા નથી. જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે. હંમેશા બીજાને જ્ઞાન આપવું જોઈએ અને આપણું જ્ઞાન વધે છે. આપણામાં ઇમ્યુનિટી પાવર, જે માનસિક શક્તિ જે છે, માનસિક શક્તિ આપણી વધે છે. આપણે નવું જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ, નવી એક્ટિવિટી શીખતા રહીએ, નવી તમે જો કે તમારા વર્તમાન પત્ર છે, છાપાઓ છે, છાપાઓની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી આવતી હોય છે. એમાં શનિવારનો પૂર્તિ હોય તો ઘણી બધી બાલ ભાસ્કર, બાળ સંદેશ કે બાળકોને લગતું જગમગ રહે છે. આ બધાની અંદર સરસ મજાની વાર્તા આવતી હોય છે, સરસ મજાના જોક્સ આવતા હોય છે, સરસ મજાના સુવિચારો આવતા હોય છે, રમતનો કોયડો આવતો હોય છે. આ બધું તે આપણે જ્ઞાન તરફ લઈ જાય, આપણે નવું જ્ઞાન આપે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે પ્રાચીનની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ તેની સાથે સમાવેશ થઈ ગયેલો જોવા મળે છે. એટલે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આપણે કોઈ નવું જ્ઞાન મેળવી, પ્રાચીન સમયનું અને આજના સમયનું જ્ઞાન આપણે મેળવી અને આગળ વધીએ. એટલે જ કહે છે કે શ્રોત્રસ્ય કુશળતા કાળનું જ્ઞાન છે. ભૂષણ કેમ પ્રયોજન? તો પછી અન્ય ઘરેણાનું શું કામ છે? તો પછી બીજા ઘરેણાનું કઈ જ કામ નથી. શું કામ છે? ગળામાં પહેરેલા આભૂષણ, કાનમાં પહેરેલા કુંડળ, નાકમાં પહેરેલી નથની ને હાથમાં પહેરેલી બંગડીઓ, જે સ્ત્રીઓ માટે જે સુશોભિત વસ્તુઓ છે, એ શું કામ નહીં? એ તો નાશવંત પદાર્થ છે, એ તો મૃત્યુ પામે, એ તો નષ્ટ થઈ જશે, પણ જ્ઞાન ક્યારે નષ્ટ થતું નથી. દાન દેવાથી આપણે ઘરની આપણા ઘરમાં ઘણું બધું સમૃદ્ધિ આવે છે. બીજું, ગળાનું સત્ય. એક વખત સત્ય તમે કહેશો તો આપણે ક્યારે પણ ડર રાખવો જોઈએ. નિર્ભયતાથી તમે જીવનની અંદર ફરી શકશો, નિર્ભયતાથી તમે જીવનની અંદર કંઈક ને કંઈક કાર્ય કરી શકશો. કે સત્ય હંમેશા કડવું હોય છે, પણ જે કાર્યનું જે છે એ કાર્યનું આપણે ખાવાથી આપણને કડવું લાગે છે, એવી જ રીતે સત્ય પણ કડવું જ હોય છે. જ્યાં સત્ય કડવું એટલા માટે, કાર્યનું કેમ કડવું છે? કારણ કે આપણા અંદર શરીરની જે કૃમિઓ છે, જે કૃમિઓ છે એ નષ્ટ કરી દે છે, જેથી કરીને આપણા શરીરને નિરોગી રાખે છે. કાર્યનું શરીરને નિરોગી રાખે છે. એવી જ રીતે સત્ય હંમેશા નિર્ભય હોય છે. સત્ય હંમેશા કેવું હોય છે? નિર્ભય હોય છે. તે હંમેશા સત્ય બોલી જાય છે, પણ કડવું હોય છે, પણ સત્ય હોય છે, અને એનો સામનો કરવો જરૂરી છે. સત્ય બોલનાર વ્યક્તિ હંમેશા જીતે છે, અને જે અદેખાઈ કરે છે, ઈર્ષા કરે છે, અને મીઠું બોલનાર વ્યક્તિનો ક્યારેય પણ તમારે ભરોસો ન કરવો જોઈએ. એવા મિત્રો પણ તમારે ક્યારે રાખવા ન જોઈએ, જે આપણું પોતાનું કામ કઢાવી લે, પોતાના સ્વાર્થ પૂરતું કામ કઢાવી લે અને પોતે એ શાંતિથી રહે. તો એવા માણસોથી દૂર રહેવું. પણ જે કડવું કહેતા હોય, મોઢે કહી દેતા હોય, એવા વ્યક્તિ સાથે હંમેશા રહેવું જોઈએ, જે આપણું હંમેશા હિત જ હિત હોય. પણ મિતભાષી છે, મીઠું બોલનાર ક્યારેય હિત કે ઈચ્છતો નથી, એ આપણી પાછળથી નિંદા કરતો હોય છે. એટલે હંમેશા સત્યનો રડકો ઊંચો રાખવો જોઈએ, ત્યારે તેનો વિજય થાય છે. કાળનું ખંડ જ્ઞાન છે. જ્ઞાન મેળવવાથી જ્ઞાન વધે છે. તમને કીધું, સંગ્રહ કરી રાખવાથી જ્ઞાન નષ્ટ થઈ જાય છે, પણ જ્ઞાન મેળવવાથી જ્ઞાન વધે છે. એકને જ્ઞાન આપો, બીજાને જ્ઞાન આપો, ત્રીજાને જ્ઞાન આપો, ચોથાને જ્ઞાન આપો, એના બધા સમગ્ર સૃષ્ટિને જ્ઞાન આપો તો આપણું જ્ઞાન વધે છે. ત્યાર પછી કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણ, કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ, ગોભેરવિક પાપયઃ વસંત સમયે પ્રાપ્તે, કાકઃ પીક પીક. શું કે છે? કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં શું તફાવત છે? કાગડો કાળો છે, કોયલ કાળી, બંનેનો તફાવત શું છે? જ્યારે વસંત ઋતુનો સમય આવે ત્યારે કોયલ અને કાગડામાં તફાવત જોવા મળે છે. કાગડો કાગડો છે, કોયલ છે. વસંત ઋતુનો સમય આવે કાગડાના અવાજ અને કોયલના અવાજમાં ફરક પડી જાય છે. અવાજ ઉપરથી ખ્યાલ આવી જાય છે. એટલે શું કહે છે કે દરેક સમાન લાગતી વ્યક્તિ ના માં પણ ભેદ હોય છે. સમાન દાખલા તરીકે જુડવા બાળકો હોય તો જુડવા બાળકો રહ્યા એ બંનેની કાર્યક્ષમતા એક સરખી ના હોય, અલગ પ્રકારની જ હોય. કોઈને સંગીતમાં શોખ હોય તો કોઈને વાંચવાનો શોખ હોય, કોઈને ક્રિકેટ રમવાનો શોખ હોય, કોઈને ટીવી જોવાનો શોખ હોય. અલગ અલગ પ્રકારનો શોખ દરેક વ્યક્તિની સમાન પ્રકૃતિના લોકોને હોય, પણ તોય તે બંનેને અલગ અલગ અભ્યાસમાં કોઈ સાયન્સ રાખ્યું હોય તો કોઈ આર્ટ્સ રાખ્યું હોય,
તે પોતે એક અલગ અલગ તફાવત જોવા મળતો હોય છે. એટલે કહેવાય છે કે કાગડો અને કોયલ, કાગડો કાળો છે, કોયલ કાળી છે, કોયલ અને કાગડામાં શું તફાવત છે? બંને સરખા જ રંગે રૂપે બધે જ રીતે સરખા છે, પણ જ્યારે વસંત ઋતુનો સમય આવે ત્યારે ખબર પડે કે કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. કુહુ કુહુ બોલે તો એ કોયલનો અવાજ ઉપરથી ખબર પડી જાય કે વસંત ઋતુ આવી છે. એટલે વસંત ઋતુના સમય થોડાક સમય 5 ફેબ્રુઆરી વસંત પંચમી છે તો વસંત ઋતુ છે, તો વસંત ઋતુમાં કોયલ બોલતી હોય છે. હવે ત્રીજું છે એ જોઈએ, યથા ચિત્તં તથા વાચો, યથા વાચા તથા ક્રિયા, ચિત્તે વાણ્યા ક્રિયાણ્યા ચ સાધુનામેક રૂપતા. શું કહે છે કે જેવું મન તેવી વાણી. આપણું જેવું મન હોય ને તેવી જ વાણી આપણે ઉચ્ચાર કરી. ગંદુ આખો દિવસ જેમ તેમ બોલવું, આખો દિવસ જેમ તેમ વિચારવું, તે જેવું વિચાર આવે ને એવી જ આપણી વાણી હોય છે. આપણને છે ને સરખી રીતે રહેતા નથી આવડતું. મનુષ્યને સરખી રીતે રહેતા નથી આવડતું. એ ખરાબ બધું કેચઅપ કરી લે છે અને સારું સારું તે ભૂલી જાય છે. એટલે જેવું મન તેવી વાણી. આપણે જેવું મન તેવો ખોરાક. જેવી વાણી તેવું કર્મ. મન, વચન અને કર્મમાં સજ્જન એક સમાન હોય છે. સજ્જન એટલે કે સારા માણસો ને સંત મહાત્માઓ જે એક સમાન, મનથી, વચનથી અને કર્મથી એક સમાન. જેવી રીતે મનથી જે વિચારે છે તે પ્રમાણે તે કર્મ કરે છે. વચન જેને આપ્યું છે એ વચન નિભાવવાની શક્તિ ધરાવે છે. આપણે એવા જ વચનો આપવા જોઈએ જે આપણે વચન નિભાવવાની શક્તિ ધરાવતા હોય. આપણા વચન નિભાવવાની શક્તિ જ ના ધરાવતા હોય જોઈએ, ધરાવતા જ ન હોય તો આપણે વચન આપી દઈએ, આપણે વચન નિભાવવાનો કોઈ અર્થ રહેતો નથી. કોઈ પણ આપણી પર વિશ્વાસ કરતો નથી. જેવું મન હોય ને તેવી વાણી હોય. અને એવો ખોરાક, મન એવી વાણી. અને એવો ખોરાક, મન એવી વાણી જો આપણે સારી રીતે વાપરીએ તો આપણું જીવન થાય સુંદર. આપણું જીવન એકદમ સુંદર થાય. સારી રીતે વાપરીએ તો જીવન પણ અદ્ભુત અને સુઘડતાપૂર્વક સુંદર બની જાય છે. વાણીને હંમેશા વિનય, વિવેક અને નમ્રતાથી વર્તન કરવું જોઈએ. આપણા માતા પિતા, આપણા ગુરુજનો, આપણા વડીલો, આપણાથી નાના હોય, આપણા સરખા હોય કે આપણાથી મોટા હોય, કોઈ પણ હોય. મેં તમને કીધું હતું આ વાત કદી ન મળે. આપણાથી મોટાની સેવા થાય, આપણાથી નાનાને લાડ કરાય, આપણા જેવા સરખાની દોસ્તી કરાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. તો આપણે એ વાત ક્યારેય ભૂલવા નથી. આપણાથી વડીલ હોય એને માન સન્માનથી બોલાવા, આપણાથી નાના હોય એને પ્રેમથી લાડથી રાખવા જોઈએ, તેને જેવા તેવા શબ્દોનો શીખવાડવા જોઈએ, જેવી વસ્તુનો બોલાવવી જોઈએ, આપણા મોઢામાંથી જેવા શબ્દોને નીકળવા જોઈએ, એને સારું સારું શીખવાડવું જોઈએ, સંસ્કારી વાણી વાપરવી જોઈએ. બીજું એ કે આપણા જેવા સરખા દોસ્ત કરે, આપણા જેવા સરખા એને દોસ્તી કરે, દોસ્તીમાં પણ સંસ્કાર હોવા જોઈએ. કે નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવાય, સરસ મજાની વાર્તા થાય, સુંદર સુંદર શ્લોકો શીખાય. આ વાત કરી દઉં મને, નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવાય, સરસ મજાની વાર્તાઓ થાય, સુંદર સુંદર શ્લોકો ગવાય. આ વાત કરીને બોલાવી. મેં તમને કીધું હતું ને, નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવાય, સરસ મજાની વાર્તા થાય, સુંદર સુંદર શ્લોકો શીખાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવું જોઈએ, જેમાંથી નવી નવી વાર્તાઓ જાણવા મળે, નવા નવા શ્લોકો જાણવા મળે અને નવી વસ્તુઓ જાણવા મળે, જેમાંથી આપણા સંસ્કાર અને આપણા ચરિત્રનું નિર્માણ. આપણે સ્વામી વિવેકાનંદ જવાનો છે, મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, અને તમે જુઓ તો કે ગાંધીજી, નહેરુ, સરદાર ખડતલ બનવાનો છે, તાકાતવાર બનવાનો, ચરિત્રવાન બનવાનો છે, સત્યવાદી બનવાનું. સૌથી પહેલા તો સત્યવાદી બનતા શીખવાનું છે, ચરિત્રવાન બનતા શીખવાનું. કે જે આપણા દેશની અંદર આપણે રત્ન, આપણે પોતાને ભારત રત્ન સમાન ગણીશું આપણે પોતાની જાતને. એટલે આવું બનવાનું રહેશે. એટલે સજ્જન પુરુષો મન, વચન અને કર્મની અંદર હંમેશા સમાન રહે છે. ક્યારે ફરી જતા નથી. સંત મહંતો ક્યારે ફરતા નથી. બસ એક જ નક્કી કરે છે, જેવું કર્મ કરે છે, જેવી વાણી બોલે છે તેવું જ કર્મ કરે છે, તેવું કર્મ કરે છે એવી જ રીતે તે બોલે છે, અને તેવું કર્મ કરે છે. મન વચનથી ક્યારે તે ફરતા નથી. હવે બીજી વાત અહીંયા બીજી વાત એ કરે છે
સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરં પિતરં તસ્માત સર્વ પ્રયત્ન પૂજયન્તે. શું કહે છે કે સર્વતીર્થમાં માતા સર્વ તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. પૂજ્ય ભાવ રાખવો જોઈએ. આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પર પૂજ્ય ભાવ રાખવો જોઈએ. શ્રી ગણેશ ભગવાન હતા. શ્રી ગણેશ ભગવાન પોતાના માતા પિતાની આખી પ્રદક્ષિણા કરી કેમ એ આખા બ્રહ્માંડની કાર્તિકે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી ગઈ તેને તે જીતોને પણ જે માતા પિતાને આદર સમાન માન્યા. શ્રી ગણેશ ભગવાને માતા પિતાને આદર સમાન માન્યા એટલે તે આખા પોતાના માતા પિતાને પૂજ્ય ભાવ તરીકે ગણીને તેને બ્રહ્માંડ માતા પિતાના ચરણોમાં જ છે. તો પછી આખું બ્રહ્માંડ આખું વિશ્વ માતા પિતાના ચરણોમાં છે. તો આપણે એને પૂજ્ય ભાવ રાખવો જોઈએ, આપણે એનો આદર કરવો જોઈએ, આપણે એને સાથે જેમ તેમ ન બોલવું જોઈએ. મમ્મી આપણને કે પપ્પા આપણને કે તો આપણે એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. આપણે એમની સાથે ઉદ્ધતાઈ જેવું વર્તન કરવું ન જોઈએ. આપણે આપણી જીદ પૂરી કરવા માટે આપણે પોતે કોઈ મમ્મીને જેમ તેમ કહેવું ન જોઈએ, પપ્પાને જેમ તેમ ન કહેવું જોઈએ. આપણે મમ્મી બેટા આમ નહીં શું કારણ છે એ કારણ પણ તે આપણે કહેવું ન જોઈએ. કારણ અમુક કારણ તમને ના પાડી હોય તો એ વસ્તુની જીદ ના પકડી નખાય. જીદ હંમેશા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે અને આપણા પોતાનું શું આપણા ઘરનું પણ નુકસાન કરે છે અને આખો કંકાસમય થઈ જાય છે. આપણે માતા પિતાનો આદર કરવો જોઈએ, પૂજ્ય ભાવ રાખવો જોઈએ અને બધા સાથે સહજતાથી વર્તન કરવું. કારણ કે તીર્થ સ્વરૂપ ગમે તેટલે જાત્રા કરવા જાઓ પણ માતા પિતાને સાચું મળે તો શું કામ મૂકે. ગમે તેટલી તમે તીર્થયાત્રા કરો, હરિદ્વાર જાઓ, અમરનાથ જાઓ, હિમાલય જાઓ, બધી જગ્યાએ જાઓ, તીર્થયાત્રા કરો પણ માતા પિતાને ન સાચો તો એ તીર્થયાત્રા શું કામની. એટલે કહે છે કે માતા પિતાનું સાચું તીર્થ તો માતા પિતાના ચરણોમાં જ રહે છે. તમે શ્રી ગણેશનો પાઠ તમે જોજો, સાચું તીર્થ તમે ભણવામાં કદાચ ત્રીજા ધોરણમાં આવતું હોય તો, જૂના કોર્સમાં આવતો હોય ત્રીજા ધોરણમાં, તો તમે એ વાંચી લેજો કે સાચું તીર્થ કોને કહેવાય છે. કાર્તિકે આખા બ્રહ્માંડની પૂજા કરી, આખા બ્રહ્માંડમાં ફેર્યા, બ્રહ્માંડમાં પણ તો એ જીતા તો આ ગણેશ જીતે. કારણ કે તેને પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી, કારણ કે પૂજ્ય ભાવ તો તેને ગણે છે. એટલે જ કહે છે કે માતા સર્વદેવ તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. પૂરા પ્રયત્ન માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. છેલ્લો શ્લોક. સુખાથી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થી ન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થી ન સુખમ. શું કહે છે કે સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છા વાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છા વાળાને સુખ ક્યાંથી મળે. લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે ન હોય. કોઈના ઘરે લક્ષ્મીનો વરસાદ હોય, ખૂબ ધનવાન સંપત્તિ વૈભવમાં હોય, તેની પાસે વિદ્યા ન હોય. કેટલાક લોકો એવા છે ઘણો બધો સંપત્તિ હોય, ઘણી બધી સંપત્તિના કારણે તે મહાન વ્યક્તિ બની ગયો, અભિમાન આવી ગયું હોય, પછી એની વિદ્યા નષ્ટ થઈ ગઈ. વિદ્યા આપણે નહીં, એની વિદ્યા નષ્ટ થઈ. જેની પાસે ઘણી બધી સંપત્તિ હોય છે તે વિદ્યા નથી મેળવી શકતી. જેની પાસે કશું જ નથી તે વિદ્યા મેળવે છે. સુખની ઈચ્છા નથી, એને વિદ્યા અભ્યાસમાં જ્ઞાન હોય છે, એને માણસ મોટા થવું છે, એને વિદ્યા અભ્યાસમાં જ્ઞાન છે. એ શું કહે છે કે સુખની ઈચ્છા રાખે વિદ્યાને ત્યાગ કરવો જોઈએ, સુખની ઈચ્છા રાખે વિદ્યાને ત્યાગ જ કરવો જોઈએ. ખોટા પૈસા પિતારા બગાડવા જોઈએ નહીં. જેની પાસે ઘણી બધી સંપત્તિઓ છે એને એ સુખમાં રહેવા વાળો માણસ છે, એને વિદ્યા પ્રાપ્તિ કરવી જોઈએ. જે અમુક સમય પછી તેને ત્યાગ દેવો જોઈએ, કારણ કે તેને સુખમાં જ રહેવું છે, એને ક્યાંય આગળ વધવું નથી. અને જેને વિદ્યાની પ્રાપ્તિ રાખવી છે તે સુખનો ત્યાગ કરવો જોઈએ. મારે પહેલા ભણી મોટા માણસ બનવું છે, પછી તે હું સુખ ઈચ્છીશ, પછી તે હું કાયા કાર્ય કરીશ. તો અહીંયા જે છે એ કહે છે કે સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય. બંનેનું એ સમાન તત્વ જોવાય છે. ક્યારેય પણ કોઈ વ્યક્તિ લક્ષ્મી અને સરસ્વતી એક સમાન હોતા નથી. જ્યાં લક્ષ્મી છે ત્યાં સરસ્વતી નથી, સરસ્વતી છે ત્યાં લક્ષ્મી હોતા નથી. જેની પાસે ઘણી બધી સંપત્તિ છે ત્યાં વિદ્યા નથી, જેની પાસે કશું જ નથી ત્યાં વિદ્યા હોય છે, કોઠા સુધી હોય છે. તો આ પાઠ આ સુભાષિતોમાંથી આપણને કહેવામાં આવ્યું છે કે આપણે હંમેશા સારી રીતે રહીએ, માનવતા રાખીએ, બીજા પ્રત્યે હિત ભાવના રાખીએ, બીજા દાન લઈએ, સચ્ચાઈથી રહીએ, જ્ઞાનનો સંગ્રહ ન કરીએ, જ્ઞાન બધે વેચીએ અને નવું જ્ઞાન જાણતા રહીએ. તો આપણે અહીંયા આપણે
આ પાઠને પૂર્ણ કરીએ છીએ, કવિતાને. અને આપણે તમારો હોમવર્ક છે, ટિપ્પણી, ભાષાંતર, બે બોર્ડ પર ભાષાંતર લખેલું છે, કોણસા સંસ્કૃત પર લખવાનું નથી, તમારે ફક્ત ભાષાંતર જ સીધું કરવાનું છે. તો તમારો આજનો એ ક્લાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ. આભાર. સપ્તમઃ પાઠઃ સુભાષિતાની. સુભાષિતો. સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે, કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે. આપણું જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. હસ્તસ્ય ભૂષણં દાનમ સત્યં કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિં પ્રયોજનમ. કાકઃ કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ કાક પીકયો. વસંત સમયે પ્રાપ્તે કાક કાક પિક પિક. યથા ચિત્તં તથા વાચો યથા વાચસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયાં ચ સાધુનામેકરૂપતા. સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા. માતરં પિતરં તસ્માत् સર્વયત્નેન પૂજયે. સુખાર્થી ત્યજેત વિદ્યાં વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થી ન કુતો વિદ્યા વિદ્યાર્થી ન કુતો સુખમ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના પહેલા, બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણૈઃ કિમ પ્રયોજનમ. ભાવાર્થ: હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો અન્ય ઘરેણાં શા કામના છે? સમજૂતી. આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણાં વિશેની વાત કરવામાં આવેલી છે. અહીં હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે. જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે.
વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણો. આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્રવચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે. કાકઃ કૃષ્ણઃ પિકઃ કૃષ્ણઃ કો ભેદ કાકપિકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. ભાવાર્થ: કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં શો તફાવત છે? વસંત ઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે. સમજૂતી: આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી. યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે. જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે, અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે? તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે. આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામેક રૂપતા. ભાવાર્થ: જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કર્મ. મન, વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે. સમજૂતી: આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન, વચન અને કર્મની એક રૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે. જેવો વિચાર તેવી વાણી, અને જેવી વાણી તેવી ક્રિયા. સત્પુરુષો વિચાર, વાણી અને ક્રિયામાં સમાન હોય છે, એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે, અને જેવું બોલે છે તેવું જ કરે છે. આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન, વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના ચોથા અને પાંચમા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. સર્વતીર્થમયી માતા, સર્વદેવમયઃ પિતા, માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજયેત. ભાવાર્થ: માતા સર્વ તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. સમજૂતી: આ સુભાષિતમાં માતા પિતાનું મહત્વ સમજાવવામાં આવેલું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ કહેવામાં આવેલું છે. ભગવાન ગણેશે માતા પિતાની પ્રદક્ષિણાને જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું. વર્તમાન સમયમાં માતા પિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. તે આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે. આમ અહીં આ શ્લોક દ્વારા માતા પિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય છે. આપણે હંમેશા આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ. સુખાર્થી ત્યજેત વિદ્યામ, વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થિનઃ કુતો વિદ્યા, વિદ્યાર્થિનઃ
કુતો સુખમ. ભાવાર્થ, સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે? સમજૂતી: આ સુભાષિતમાં વિદ્યા અને સુખની વાત કરીને બંને એક સાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે. જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનારે સુખ છોડવું જ પડે છે. તેથી જ કહ્યું છે કે સુખાર્થીને વિદ્યા ક્યાંથી, વિદ્યાર્થીને સુખ ક્યાંથી? આપણે ભૌતિક સુખ સુવિધાઓ જેમ કે ટીવી જોવું, વિડીયો ગેમ રમવી, ફરવા જવું, ચલચિત્ર જોવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ સુખ સુવિધામાં રચ્યા પચ્યા રહે છે તેઓને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે.